ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ આપને બે હાથ જોડીને અરવિંદ રાણપરિયા પ્રાર્થના કરે છે. કૌશિક વેકરિયાને કાખમાં લઈને તમે ફરો છો. એક દીકરીને ન્યાય ક્યારે મળશે? તમે શું પ્રજાને સંદેશો આપવા માંગો છો? અમરેલીમાં થયેલ લેટરકાંડનો મામલો હજુ પણ શાંત નથી પડ્યો. આ મામલે હવે અમરેલીના અરવિંદ રાણપરિયા દ્વારા ઉપવાસ ઉપર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે. ઉપવાસ પર બેસવા માટે સ્થળ નક્કી કરવા માટે કલેક્ટરને અરજી આપવામાં આવી છે અને અરજીમાં માંગ કરવામાં આવી છે કે રાજકમલ ચોક શહીદ સ્મારક પાસે અથવા તો કૌશિક વેકરિયાના નિવાસ સ્થાનની સામે ઉપવાસ કરવાની પરવાનગી આપવામાં આવે. આ સાથે જ તેઓ જણાવે છે કે આ પહેલા મેં 2 વાર ઉપવાસ કરવાની પરવાનગી માંગી છે, પરંતુ કૌશિક વેકરિયાના દબાણ હેઠળ મને પરવાનગી નથી મળી. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને તેમણે કહ્યું કે કૌશિક વેકરિયાને તમે કાખમાં લઈને ફરો છો, તો પછી એક દીકરીને ન્યાય ક્યારે મળશે? ભારતીય જનતા પાર્ટી મૂળ અટલ બિહારી વાજપેયી વાળી પાર્ટી નથી, એ સાબિત કરી બતાવ્યું છે. તમે જો એક દીકરીને તમે ન્યાય ન અપાવી શકો તો મુખ્યમંત્રીને તેના હોદ્દા પર રહેવાનો અધિકાર નથી. આ સિવાય CR પાટીલને સંબોધીને તેમણે કહ્યું કે 8,000 રૂપિયાના પગારદાર આજે 100 કરોડ ઉપરની સંપત્તિના માલિક બની ગયા છે. તમને શરમ આવવી જોઈએ. જનતાને લૂંટીને ભેગું કરેલું છે. સાંભળીએ અરવિંદ રાણપરિયાને. કલેક્ટર ઓફિસ આવ્યા હતા, કલેક્ટર સાહેબને મળવા. કઈ બાબતે મળવા આવ્યા? નમસ્કાર અમરેલી જિલ્લાની જનતાને, ગુજરાત રાજ્યની જનતાને, ગુજરાત રાજ્યની અતિ સંવેદનશીલ સરકારને. આજરોજ હું કલેક્ટર સાહેબને મળવા આવ્યો હતો. એક ચલણ 2025થી કૌશિક વેકરિયા અને લેટરકાંડના ફરિયાદી કિશોર કાનપરિયા વિરુદ્ધ અમરેલી રાજકમલ ચોક શહીદ સ્મારક પાસે અથવા તો કૌશિકભાઈ વેકરિયાના નિવાસ સ્થાને દેવરાજ્યા મુકામે ઉપવાસ ઉપર બેસવાનો છું. 1 થી 5 તારીખ સુધી એક ટાઈમ ભોજન, 5 થી 10 તારીખ સુધી ફક્ત પાણી ઉપર, અને 10 તારીખ પછી અન્ન અને જળનો બંનેનો ત્યાગ કરીશ. અને એક દીકરીના ન્યાય માટે મારા જીવનું બલિદાન આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું. આ બાબતે કલેક્ટરશ્રીને મળ્યો. કલેક્ટરશ્રી સાહેબ કે પરમિશન, આની પહેલાં 2 વાર પરમિશન મેં માગી હતી. કૌશિક વેકરિયાના દબાણ હેઠળ મને 2 વાર પરમિશન મળી નથી. આ વખતે હું એકલો બેસવાનો છું. સંવિધાનની જોગવાઈ મુજબ અરવિંદ રાણપરિયા કાયદો હાથમાં લઈને કામ કરશે નહીં, અને મને જો કોઈ ખોટી રીતે રોકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો હું તે દિવસે જ અન્ન અને જળનો ત્યાગ કરી દઈશ, જેલમાં પોડી દઈશ. તોય ઠીક છે, જેને જે કરવું હોય. કલેક્ટરશ્રી સાહેબને પણ છૂટ છે અને અમરેલી જિલ્લા પોલીસને પણ છૂટ છે. હવે યુદ્ધ એ જ કલ્યાણ, સત્યમેવ જયતે. આ લડાઈમાં પરિણામ ન આવે ત્યાં સુધી અરવિંદ રાણપરિયા હવે ઊભો થશે નહીં. માટે કાયદો અને વ્યવસ્થા, અરવિંદ રાણપરિયા ઇજ્જત કરે છે તો કાયદો વ્યવસ્થાના જેની પાસે જવાબદારી છે એવા કલેક્ટરશ્રી અને અમરેલીના SP શ્રી ને પણ મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે. આ આંદોલનમાં, આ ઉપવાસ આંદોલનમાં તમે અરવિંદ રાણપરિયાને સાથ અને સહકાર આપશો અને સત્ય બહાર લાવવા માટે આપ સહકાર આપશો. બીજી વાત, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ આપને 2 હાથ જોડીને અરવિંદ રાણપરિયા પ્રાર્થના કરે છે. કૌશિક વેકરિયાને કાખમાં લઈને તમે ફરો છો. એક દીકરીને ન્યાય ક્યારે મળશે? તમે શું પ્રજાને સંદેશો આપવા માંગો છો? આ મારું ભારતીય જનતા પાર્ટી મૂળ અટલ બિહારી વાજપેયી વાળી પાર્ટી નથી, સાબિત કરી બતાવ્યું છે તમે લોકોએ. આટલી હદે પોલીસોની ખોટી રીતે બદલીઓ થાય, ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવે. આ બદલીઓ થઈ જાય એને તમે પ્રમોશન આપ્યા કહેવાય. અમરેલી નાનું સેન્ટર છે અને બરોડા, કચ્છ આ સારી જગ્યાએ પોસ્ટિંગ આપ્યું, તમે તો પ્રમોશન આપ્યું કહેવાય ને. અને સજા આપી ન કહેવાય, અને સસ્પેન્ડ કરો. અથવા તો પોલીસને સસ્પેન્ડ ન કરવી જોઈએ, એના પણ હું હિતની વાત કરું. મુખ્ય ગુનેગાર કૌશિક વેકરિયા છે. કિશોર કાનપરિયાને મારીને મજારી બનાવ્યો છે પોલીસ તંત્ર, આખી ગુજરાત રાજ્યની જનતા, ગુજરાત રાજ્યની સરકાર શ્રી પણ જાણે. દિલ્હી સુધી આના પડઘા પડ્યા છે, છતાં હાથ ઉપર હાથ ધરીને બેઠા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી
તમે એક દીકરીને ન્યાય ન અપાવી શકતા હો તો તમારે તમારા હોદ્દા ઉપર રહેવાનો પણ અધિકાર નથી. CR પાટીલ વિશે તો હું ઘણીવાર બોલ્યો છું. શું બોલવું મારે? 8,000ના પગારદાર, 100 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક. શરમ આવવી જોઈએ. જનતાને લૂંટીને ભેગું કરેલું છે. સંવેદનશીલ સરકાર એક દીકરીની વારે ચડી નથી શકતી. શરમ આવવી જોઈએ બધાને. ગુજરાત રાજ્યના DIG સાહેબ, હજી અરવિંદ રાણપરિયા તમને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. ગુનેગારોને સજા થવી જોઈએ. અસ્તુ, નમસ્તે, વંદે માતરમ, ભારત માતા કી જય, જય ભગવાધારી.